એવું બાળક છે તે મહાદેવના સ્વરૂપમાં અત્યારે અહીંયા હાજર થયેલું છે। નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે એક નવા વિડીયોની અંદર। આપણે આવી ગયા છીએ કૈલાસ ટેકરી વિજયગીરી બાપુના આશ્રમ પાલીતાણા। અત્યારે જે રામકથાનું આજે શુભારંભ થઈ રહ્યું છે તેનું દીપ પ્રાગટ્ય અને મોરારી બાપુનું આગમન થોડી ક્ષણોની અંદર આપને દેખાડીશ। મારી પાછળ જે તમે હેલિપેડ જોઈ શકો છો ત્યાં થોડી ક્ષણોની અંદર જ મોરારી બાપુનું આગમન થઈ રહ્યું છે હેલિકોપ્ટર દ્વારા। જે આપણે અગાઉના વિડીયોમાં આપણે જણાવ્યું હતું કે આવી હેલિકોપ્ટરની અંદર એન્ટ્રી મોરારી બાપુની પહેલી વાર દેખાડી રહ્યા છે। વિડીયોમાં અંત સુધી બન્યા રહો। મોરારી બાપુનું આગમન ત્યારબાદ કથા મંડપ ઉપર જે દીપ પ્રાગટ્ય થશે તે પણ આપણે વિડીયોના માધ્યમથી તમને બતાવવામાં આવશે। તો આપને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। મિત્રો, આપણે જે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા તે જ ક્ષણ આવી ચૂકી છે। મોરારી બાપુ થોડી ક્ષણોની અંદર અત્યારે હેલિકોપ્ટર અહીંયા લેન્ડ થવાનું છે। તો ચાલો વિડીયોને અંત સુધી બને તો જોઈ શકો છો મિત્રો, મોરારી બાપુ ઉત્તરમાં આવી રહ્યા છે તે અત્યારે લેન્ડિંગ થવા માટે થઈને આવી રહ્યો છે। તો જોઈ શકો છો સાધુ સંતો જે છે તે આવીને અત્યારે પોતપોતાના આસન ઉપર બિરાજી ચૂક્યા છે। હવે થોડી જ ક્ષણોની અંદર પૂજ્ય મોરારી બાપુ જે છે તે વ્યાસપીઠ ઉપર પધારશે અને જોઈ શકો છો સામે તમે દીપ પ્રાગટ્યનો દીપકને એ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયેલું છે। હવે થોડી ક્ષણોમાં મોરારી બાપુ અહીંયા પહોંચશે અને દીપ પ્રાગટ્ય કરશે। પૂજ્ય મોરારી બાપુનું આગમન થઈ રહ્યું છે કઠાડોમ તરફ। પૂજ્ય મોરારી બાપુનું આગમન થઈ રહ્યું છે। રામચંદ્ર ભગવાન કી જય। જય શ્રી રામ। जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे कांधे मूज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम सन्नप्रायो रक्षिकारो दिवे दिवे देवानां भद्रासु मतिरुजुयता देवानां दाति रविनोतिवर्तता देवानां सत्यमुपसेदिमावय देवानायु प्रतिरन्तु जीवसे।
જોઈ શકો છો કથા મંડપ છે તે સંપૂર્ણ રીતે આપણી વચ્ચે છેડા સુધી ભરાઈ ગયું છે અને સાધુ સંતો છે તે પણ એમની જગ્યાએ બિરાજી ગયા છે અને કથાની અંદર કહો તો પગ મૂકવાની પણ જગ્યા નથી રહી એટલા મોટા માનવ મેળામણ કરવા માટે ગુરુ શ્રી રામગીરી બાપુ ગુરુ ગાદી આશ્રમ આ ઉજ્જૈન વિડીયો કેવો છે લાગ્યો તેમને સ્થાન લેવા કોમેન્ટમાં માટે જરૂરથી જણાવજો. તો જોઈ શકો છો મિત્રો કથા મંડપની અંદર ભાવિક ભક્તો છે તે કથાનું દસપાન કરવા માટે ઠેઠ મંડપના છેડે સુધી આવી ગયા. મિત્રો આપણે રામકથાની અંદર મોરારી બાપુનું આગમન થઈ ગયું, દીપ પ્રાગટ્ય જોયું, ત્યારબાદ મહાદેવ દેવોના દેવ મહાદેવ જે કહેવાય છે તેનું એક બાળ સ્વરૂપની અંદર સુંદર મજાના વેશભૂષા ધારણ કરીને એક નાનું એવું બાળક છે તે મહાદેવના સ્વરૂપમાં અત્યારે અહીંયા હાજર થયેલું છે કે અલૌકિક તે વાતાવરણ અહીંયા છે કે જે ભાવિક ભક્તો છે તે પણ બધા તેમના દર્શન કરીને અહીંથી જઈ રહ્યા છે. જોઈ શકો છો કે જે ભાવિક ભક્તો છે તે આ નાના એવા મહાદેવના દર્શન કરીને ખૂબ જ તે પ્રસન્ન થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કે ભાવિક ભક્તો જે છે તે બધા એકટક એમની સામે તે જોઈ રહ્યા છે કે જાણે સાક્ષાત મહાદેવ પોતે અહીંયા હાજર થયા હોય. તો મિત્રો આપણે આ વિડીયોના માધ્યમથી તમને પૂજ્ય મોરારી બાપુનું આગમન જે હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવ્યું તે નિહાળ્યું. ત્યારબાદ આપણે કથા મંડપની અંદર દીપ પ્રાગટ્ય પણ જોયું અને અત્યારે હાલની ઘડીમાં તમે જોઈ શકો છો મારી પાછળ કે જે ભાવિક ભક્તો છે તે કથાનું શ્રવણ કરવા માટે થઈને મંડપ ખચોખચ ભરાઈ ગયો છે કે ઠેઠ કથા મંડપનો જે ડોમ છે તેના છેડે સુધી ભાવિક ભક્તો કથાનું શ્રવણ કરવા માટે આવ્યા છે. આપને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો આપને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં. જય શ્રી રામ.